વિસાવદરના કાલસારી ગામે ચોર કોટવાલને દંડે તેવી સ્થિતિ માલધારીઓ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। વિસાવદરના કાલસારી ગામે ચોર કોતવાલને દંડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે 100 એકરથી વધારે ગૌચરની જમીન આવેલી છે, જે ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા વર્ષોથી કબજો કરી વાવેતર કરતા હોય અમુક લોકો દ્વારા કેરીના બગીચા પણ બનાવી નાખેલ છે। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા 2008થી પોતાના માલઢોર ચરાવવા માટે ગૌચર છૂટું કરવા માટે સરકારી તંત્રમાં જેમ કે ગ્રામ પંચાયત, વિસાવદરની ઓફિસ, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર સહિતનાઓને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો તેમજ માલધારીઓ દ્વારા વિસાવદર ટીડીઓ ઓફિસના પોતાના માલઢોર સાથે પણ 3 વખત ઉપરવાસમાં આંદોલન કરેલ। ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 18/3/2023ના રોજ જૂનાગઢના ડીએલઆરને કાલસારી ગ્રામ પંચાયત હસ્તક ગૌચરની જમીનની માપણીને અગ્રતા આપી જમીન માપીને હદ નિશાન નાખવાનો હુકમ કરેલ હોય। ત્યારે 2 વર્ષ થવા છતાં ગૌચરની જમીનની માપણી પૂરા થયેલ છે। ત્યારે કાલસારી ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી મંત્રી દ્વારા તારીખ 11/7/2024ના રોજ 30 દિવસમાં ગૌચર ખાલી કરાવવા લેખિત તેમજ ખાતરી આપી છે। ત્યારે માલધારીઓ દ્વારા ગત 8મા મહિનામાં ઉપવાસ આંદોલન ઉપર બેઠ્યા। ત્યારે 8 દિવસ ઉપવાસ આંદોલન ચાલે ત્યારે વિસાવદરના ટીડીઓ દ્વારા તારીખ 23/9/2024ના રોજ લેખિત ખાતરી આપી હતી 90 દિવસની અંદર ગૌચરની માપણી પૂરી કરી ગૌચર દબાણકર્તા ઉપર કાયદેસરના પગલાં લઈ ગૌચર છૂટું કરાવવામાં આવશે, પરંતુ ખાતરી મુજબની કોઈ કામગીરી થયેલ નથી। ઉલટાનું ભૂમાફિયાએ પોતે રાજકીય વર્ગ વાપરીને માલધારી ઉપર ખોટી ફરિયાદ કરી માલધારીઓને જેલમાં પુરાવી દીધેલ। ત્યારે માલધારીઓ દ્વારા તારીખ 3/10/2024ના રોજ માલધારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને પોતાની ઉપર થતા અન્યાય અને ન્યાયિક પગલાં ભરવા માટે લેખિત રજૂઆત અને પરંતુ જિલ્લા એસપીને પણ ભૂમાફિયા વિરુદ્ધ એક્શન લેવામાં તો કંઈક તો શરમ આવતી હશે કે પછી રાજકીય પ્રેશર હોય કે પછી સૌનો સાથ પોતાનો વિકાસ દેખાતો હોય તેમ કોઈ પણ પ્રકારની કામગીરી કરેલ નથી। ત્યારે માલધારીઓ ઉપર રાજકીય ઈશારે માલધારી ઉપર થતા ખોટા ગુના દાખલ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા તારીખ 24/12/2024 તેમજ તારીખ 9/1/2025ના રોજ કલેક્ટર તેમજ સરકાર પાસે લેખિત મંજૂરી માંગેલ પણ તે પણ આપવામાં આવેલ નથી। માલધારી દ્વારા તારીખ 15/9/2023નો વિકાસ કમિશનરનો ગ્રામ પંચાયતમાં થયેલ દબાણ કોણે દૂર કરવું, કયા ઓફિસરને જવાબદારી ફિક્સ કરાવી તે પરિપત્રની નકલ ટીડીઓ પાસે હોય તેમ છતાં માલધારી દ્વારા વિસાવદરના ટીડીઓને નકલ આપેલ તેમ છતાં વિસાવદરના ટીડીઓ રાજકીય ઈશારે પોતાની ઓફિસની કામગીરી કરતા હોય તેવું દેખાઈ આવે છે। વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા પણ 10/7/2024ના રોજ એક જાહેર નિવેદન બહાર પાડીને કાલસારી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીનના દિવસ 15માં ખુલ્લી કરાવવાનું જણાવેલ, પરંતુ તે સમયના પ્રાંત અધિકારી પણ ઓફિસમાં બેસી ગૌચરની કામગીરીની કાગળ ઉપર ફ્લોપ લીધેલ છે અને પોતાની જવાબદારીમાંથી છટકી ગયેલ છે। ત્યારે સવાલ એ છે કે કાલસારી ગૌચરની જમીન ઉપર કબજો ધરાવતા આસામીઓમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત રાજકીય અગ્રણીઓ છે, એટલા માટે સરકારી બાબુઓ ગૌચર છૂટું કરાવવા પોતાનો પન્નો ટૂંકો પડે છે, પછી ફૂલડીમાં કે પછી સરકારી પગાર લઈને સરકારી કામગીરી કરવામાં નથી માંગતા। કાલસારી ગામના માલધારીઓએ પોતાના પશુધનના નિભાવ માટે ગૌચર છૂટું કરવામાં નહીં આવે તો માલધારીઓ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ સાથે પત્ર તારીખ 21/2/2024ના રોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તેમજ સીએમ કાર્યાલય તેમજ પીએમઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર કચેરીમાં પણ મોકલેલ છે એવું માલધારીઓ દ્વારા મીડિયાને જણાવ્યું છે। ઉપરાંત હાલમાં કાલસારી ગ્રામ પંચાયત દ્વારા એક મંદિરનું ડિમોલેશન કરવાની નોટિસ આપી છે। ત્યારે જે મંદિરનું ડિમોલેશન કરવાનું છે તે જગ્યા તો કાયદેસરની છે અને તેની આ ગામ નમૂના નંબર 2 પણ છે, તેમ છતાં સરપંચ, તલાટી તેમજ રાજકીય અગ્રણીઓના ઈશારે માલધારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેવું કાલસારી ગામના માલધારીઓ દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। દેવમુરારી જયેશ મનસારામ મેં આરટીઆઈ કરી છે જેમ્સની કાલસારી ગામની ગૌચરની એની કે ભાઈ કેટલામાં હદ નિશાન નખાણા, કેટલાને નોટિસ આપી, કેટલું ખુલ્લું થયું એને એ વિશે માહિતી માંગી છે। એ અમે 2008થી ગૌચર માટે લડીએ છીએ તો એમાં એ લોકો કાંઈ કરતા નથી। ઈચ્છા મૃત્યુમાં મારું હું પણ છું, એ લોકો નથી અમને મંજૂરી આપતા। અમે આની પહેલાં મંજૂરી માંગી હતી ઉપવાસ આંદોલનની કલેક્ટર પાસે, તો કલેક્ટરે
એ મંજૂરીનું આપી, નો ગુના દાખલ કર્યા એણે. પછી અમે ઈચ્છા મૃત્યુ માંગ્યું તો એનો કોઈ જાતનો અમને જવાબ આપેલ નથી. ને ગામમાં અમુક રાજકારણી છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, એ બધાના કહેવાથી અમને 24 કલાક પૂરી હોતી દીધેલ છે ખોટા કેસમાં, કે જેમાં હું ક્યાંય હોવો જ નહીં. પોલીસને અમે કહી કે ભાઈ તમે સીસીટીવી ચેક કરો, સરકારી સીસીટીવી મારેલા છે ગ્રામ પંચાયતના, તો એ કાંઈ ચેક કરતા નથી અને સીધા અમને 24 કલાક લોકઅપ કરી દે છે. આ રાજકારણીઓના ભરત અમીપરા છે, મારું નામ ખુદ ભરતભાઈ બોલે છે કે ભાઈ જયેશ દેવ મુરારી. હવે એને એ ખબર નથી કે ક્યાં છે એ, છતાં મને 24 કલાક રાખેલો છે. અમને આ કાંઈ સમૃદ્ધિની મંજૂરી આપે કલેક્ટર અને કાં ગૌચર ખુલ્લું કરાવે, ના કે પછી અમે ઉપવાસ આંદોલનમાં બેસવાના છીએ ઢોર સાથે. હવે એકાદ બે દીમાં જ બેસવાનું છે, કારણ કે 11 તારીખને અમને નોટિસ આપી છે ભરવાડ સમાજને એ લોકોએ કે ભાઈ તમારું માતાજીનું મંદિર છે, અમે પાડી નાખ્યું. પાડી નાખો, નો ડાઉટ. દબાણમાં હોય તો પાડી નાખવા અમે તૈયાર છીએ, ખર્ચો અમે દેવા તૈયાર છીએ. પણ 98 નંબરથી ચાલુ કરે, જ્યાંથી હદનિશાન ચાલુ થયા હતા ત્યાંથી લાગત કરતા આવે અને એ પાડી નાખે તમ તારે. હા, અને એની માથે જે ગુના દાખલ થાય અમારું દબાણ આવે તો અમારી માથે કરવા તૈયાર છે અમે. જાગાભાઈ દેવસીભાઈ મેવાડા, ગામ કાલસારીનો હું રહેવાસી છું. અમારી માથે નોટિસો આપી છે, આ 2 નંબર છે અમારી પાસે, તોય છતાં નોટિસો આપી છે. અમને કાંઈ વાંધો નથી, 2 નંબર હતા નોટિસો આપી છે. તારીખ 11 તારીખે ચાલુ કરવાનું છે ડેમોલેશન. 26માં, 98માં, 33માં હંજે લાગત ડેમોલેશન કરીને પછી અહીંયા અમારે ખર્ચે પાડી નાખ્યું. 2 નંબર વાળું છે તોય અમે પાડવા તૈયાર છીએ, પણ લાગત ગૌસરમાં માલિકી કરેલી છે એની માથે કોઈ કાર્યવાહી કરી નથી. દાર મકાન હંધુય ગૌસરમાં છે, એ નથી દેખાતું પંચાયતને. ઉપરથી કલેક્ટરનો ઓર્ડર છે, ટીડીઓનો ઓર્ડર છે, પ્રાંત સાહેબનો ઓર્ડર છે, તો હું કઈ પૈસા ખાઈ ગયા છે? ગૌસર છે અમારે 3200 વીઘા માપણી થઈ છે. એટલે લખિતમાં શું જે છે કે અમે ખુલ્લું કરી દીધું. ખુલ્લું એક જગ્યાએ નથી, હંજે પાછું વાવેતર છે. તમામ જવાબદારી એની આવે છે, સરપંચની, ટીડીઓની, કે અમારી પાસે પરિપત્ર પીડ્યો છે એનો લખેલો, ઉપરથી આદેશ આવેલો કે મહિને ને મહિને સરકારની જવાબદારી પૂરી કરવાની છે, સરપંચને ને પ્રાંત સાહેબને અને ટીડીઓને, કે મહિનામાં નવું દબાણ ન થવું જોઈએ. તોય છતાં ખાંભા આવી ગયા છે અમુક જગ્યાએ, તો પાછું વાવેતર કરીને ગયું. ખોટા અમારી માથે કેસ કરીને અમને પુરાવે છે જેલમાં. અમારે 2009માં માપણી બહાર થઈ, 2024માં 9મા મહિનામાં માપણી બહાર થઈ હતી કે 9 તારીખે હું ચાલુ કરી દઈ. તો 2 વર્ષ થયા હજી માપણી પૂરી નથી કરી. ડીઆર વાળા ગમે તે આવે, મન પડે તે માપી જાય, મન પડે તે ખાંભા નાખે. અમે માહિતી માંગી તો અમારી માથે 2 નંબર છે, તોય છતાં અમારી માથે અરજી આપે કે તમારી કે સમાજે કે ગેરકાયદેસર મકાન કે મંદિર બનાવ્યું. અમારે કબજો નથી કર્યો, ખુલ્લું જ છે. અમારી પાસે 2 નંબરે છે, નકરે એમ થાય 2 નંબર ન હોય તો. અમારી માંગ છે સાગર દાર મકાન હંધુ કાઢતા આવે, ગૌસરની અંદર કોઈ વસ્તુ ન હોવી જોઈએ. નકર નહીં જે અમને સરકાર ખુલ્લું નહીં કરીએ તો અમે 11 જરા ઉપા આંદોલન ઉપર બેસ્યું અને હું આત્મવિલોપન કરે.